શરૂઆત એક મહત્વના સમાચાર રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં રોજ અવનવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। આતંકીઓએ ગુજરાતને રક્તરંજિત કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે। આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા વસીમના ઘરે તપાસ કરતા એક પુસ્તક મળી આવ્યું। 11 સાલ સલાખો કે પીછે નામનું આ પુસ્તક અક્ષરધામના હુમલાખોરે લખેલું હતું। આ ઉપરાંત આતંકીઓ કેવી રીતે આઈએસઆઈએસના સંપર્કમાં આવ્યા તેને લઈને તપાસ કરતા આઈએસઆઈએસના એજન્ટો દ્વારા વિડીયો મારફતે બ્રેન વોશ કરવામાં આવે છે તે વિડીયો પણ મળી આવ્યો। વસીમ અને નઈમે સોશિયલ સાઇટ પર આ વાંધાજનક વિડીયો ડાઉનલોડ કર્યો હતો। આતંકીઓ જેહાદી બનીને આતંક ફેલાવવાની ટેકનિકનો પણ ઉપયોગ કરતા, જે ટેકનિક મળી આવી છે જે માટે તેઓ મુફ્તી કાસમીના ભાષણો સાંભળતા હોવાનું જાણવા મળ્યું। આ બંને ભાઈઓ મુફ્તી કાસિમના ઉશ્કેરણીજનક ભાષણો ખૂબ સાંભળતા, જેના માટે તેઓ અમદાવાદ પણ આવ્યા। મળતી માહિતી પ્રમાણે વર્ષ 2012 અને 2015માં મુફ્તીના ભાષણ સાંભળવા માટે તેઓ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મુફ્તીની સીટી ખાનગી રાહે વેચાતી હતી। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે આ માનસિકતા છતી થઈ છે, 11 સાલ સલાખો કે પીછે આ પુસ્તક મળી આવ્યું છે, એટલે જે શંકા હતી કે તે કોઈ પ્રકારનો બદલો લેવામાં આવ્યો હોઈ શકે, તે હોઈ શકે મુઝફ્ફરનગરનો હોય કે બાબરી મસ્જિદ હોય કે ગોધરા કાંડ હોય કે પછી હોય અક્ષરધામ, આ કોઈ પ્રકારનો હુમલો લેવામાં આવ્યો હોય તે જ કારણસર તેઓ આ આઈએસઆઈએસની પ્રવૃત્તિમાં જોડાયા હોઈ શકે। જી જગદીશ, જે રીતના વાત કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતના કહી શકાય કે આ પ્રકારનો જે કિસ્સો આવી રહ્યો છે તો પહેલો કિસ્સો હશે, કારણ કે જે રીતના આઈએસઆઈએસ સાથે જે હવે સોશિયલ મીડિયા મારફતે હવે પણ લોકો જોઈન્ટ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે રીતના અક્ષરધામ અને બાબરી મસ્જિદ બાદ જે હુમલાનો પ્રતિકારક જવાબ દેતા હોય તે રીતનું પણ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના વસીમ અને નઈમના ઘરમાંથી કહી શકાય કે જે પુસ્તકો મળી આવ્યા છે, અક્ષરધામનો જે હુમલા કરનાર જે કેદી હતો તેણે જેલમાં જ આ પુસ્તક લખ્યું હતું 11 સાલ સલાખો કે પીછે, તો આ પુસ્તક પણ મળી આવ્યું છે। પુસ્તકનું તેણે વાંચન કરતો હોય તેવી પણ વિગતો બહાર આવી છે। તો બીજી બાજુ જે પોલીસે તપાસ હાથ ધરી હતી એટીએસ દ્વારા, જે રીતના તેમના કોમ્પ્યુટર અને લેપટોપની જે તપાસ કરી રહી છે તેમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી રહી છે, કારણ કે ખાસ કરીને જો વાત કરીએ તો તેમના જે લેપટોપમાંથી અમુક એવા વિડીયો ડાઉનલોડ થયા છે, તેમના સોશિયલ સાઇટ ઉપરથી એવા પણ વિડીયો ડાઉનલોડ થયા છે કે જેના મારફતે તે બ્રેન વોશ થતા હોય છે। આતંકવાદી જેહાદી પ્રવૃત્તિમાં તેઓને કઈ રીતના આગળ વધવું તે પ્રકારના વિડીયો અને જે કહી શકાય કે ઓડિયો ક્લિપ્સ ડાઉનલોડ કર્યા હોવાનું પણ બહાર વિગતો આવી છે। તો આ સમગ્ર મામલે એટીએસ અને એનઆઈએ દ્વારા જે અમદાવાદમાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે, અને બીજી બાજુ કહી શકાય કે 2012 અને 15માં જે મુફ્તી અબુલ શામી જે કાસમણી છે તેણે અમદાવાદમાં એક ભાષણ કર્યું હતું, જે ઉશ્કેરણીજનક ભાષણ હતું, તેનું રેકોર્ડિંગ પણ થયું હતું ને આ સીડી અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી, પરંતુ તેના ઉપર ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો। ત્યારબાદ ખાનગી રાહે આ સીડી વેચાતી હોવાનું પણ બહાર આવ્યું હતું ને બંને ભાઈઓ છે વસીમ અને નઈમ 2012 અને 15ની સાલમાં અમદાવાદ આ ભાષણ સાંભળવા પણ ગયા હતા અને તેમની અનેક સીડીઓ પણ તેમની પાસેથી મળી આવી છે। જોકે આ સમગ્ર મામલે કહી શકાય કે પહેલેથી જ આ લોકો આઈએસઆઈ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના કહી શકાય કે 40 વ્યક્તિઓ પણ તેમની સાથે જોડાયેલાની વિગતો બહાર આવી રહી છે। તો બીજી બાજુ કહી શકાય કે રાજકોટના અનેક યુવકો તેમની સાથે જોડાયેલા હોવાનું આવી રહ્યું છે બહાર, અને યુવકો અત્યારે ગાયબ થઈ ગયા, શંકાસ્પદ યુવકો ગાયબ થઈ ગયા છે, તેને લઈને પણ અત્યારે એસઓજી તપાસ કરી રહી છે। તો આ સમગ્ર મામલે તેમની સાથે કોણ કોણ છે તેને લઈને અત્યારે એટીએસ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ પણ હવે જોડાઈ ચૂકી છે। જી જગદીશ, આભાર રહીમ સમગ્ર માહિતી આપવા બદલ।